દેશપ્રેમની ભાવના અને ઓપરેશન સિંદૂર વિજય અને પીરે તારીકત અબામુજ મિલ બાપુના જન્મદિવસે બમણી ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કેજીએન ગ્રુપ અને કિંગ સ્ટાર ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપલેટામાં પીરે તરીકત સૈયદ અબા મુજમિલ બાપુના જન્મદિવસ નિમિત્તે ઓપરેશન સિંદૂર વિજય અંતર્ગત તેમજ જરૂરિયાતમંદ લોકો માટે ઉપલેટા શહેરમાં સતીમાની ડેરી ખાતે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજ દ્વારા દેશ પ્રેમની ભાવના અને હિન્દુ મુસ્લિમની એકતા અને અખંડિતતાની ભાવનાને કાયમ જાળવી રાખવા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા સહિત તમામ સમાજના આગેવાનો, રાજકીય સામાજિક હોદ્દેદારો, મુસ્લિમ સમાજના વિવિધ આગેવાનો, યુવાનો, વડીલો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ લોકો માટે બ્લડ ડોનેશન કરી દેશપ્રેમની ભાવના ધ્યાનમાં રાખી એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં તમામ રક્તની 211 બોટલ એકત્રિત કરી આશા બ્લડ બેંક પોરબંદરને અર્પિત કરાઈ હતી। આવનારા દિવસોમાં હજુ આવા ભવ્ય કાર્યક્રમો કરી વધુને વધુ રક્તની બોટલ એકત્રિત કરી જરૂરિયાતમંદ લોકોને આપવા કટિબદ્ધ રહેવા જણાવ્યું હતું। લંબા આજ રોજ તારીખ 18/5/25 રવિવારના રોજ કિંગ સ્ટાર ગ્રુપ અને કેજીએન ગ્રુપ દ્વારા એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે। આ મહારક્તદાન કેમ્પ રાખવા પાછળનો ઉદ્દેશ હતો ઓપરેશન સિંદૂરમાં જે વિજય મળેલ છે ને અમારા પીરે તરીકત અબા મુજમિલ બાપુ કાદરીનો જન્મદિવસ હોય એ બમણી ખુશીને વ્યક્ત કરવા માટે આ મહારક્તદાન કેમ્પનું અમે આયોજન કરેલ હતું। આ મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે કિંગ સ્ટાર ગ્રુપ તથા કેજીએન ગ્રુપના કાર્યકરો, મુસ્લિમ સમાજના આગેવાનો અને દેશ વિદેશમાં વસતા યુટ્યુબરો જે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક દ્વારા રીલ્સ બનાવી અને એનો પ્રચાર અને પ્રસાર કરેલ એનો પણ અમે આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ। આ રક્તદાન કેમ્પમાં અમારે ત્યાં આજે શુભેચ્છા મુલાકાત તરીકે અમારા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, ઉપલેટા નગર સેવા સદનના પ્રમુખ વર્ષાબેન ગજેરા તથા તમામ રાજકીય, સામાજિક સમાજના પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક સંસ્થાઓના આગેવાનોએ મુલાકાત લીધેલી હતી। આ રક્તદાન કેમ્પ અમે પોરબંદરની આશા બ્લડ બેંકના સથવારે કરેલ હતું અને એમાં અમે 211 બોટલ એકત્રિત કરી અને એમને રક્તની બોટલો એકત્રિત કરેલ છે અને આશા બ્લડ બેંકને આપેલ છે। સરફરાઝ કોડી સાથે સેન 24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।